દેવી દેવી બેન આ તો કળિયુગના દશામાં આવી ગયા દશામાં કોકની માના ખોટા હું નામ બગાડસ આ તો મેલડીમાં આવ્યા નહીં ઉષા ડુંગરવાળી સામુંડમાં નહીં હડકાઈ માય હશે ના બેની અરે આ તો કાડકામાં લાગે છે તને કીધું ને કોઈની માના ખોટા હું નામ બગાડસ તો કઈ માં આ માં નથી તારી ડોહી શ્રીદેવી છે શ્રીદેવી આવી ગઈ હા શ્રીદેવી અહીંયા હું કરવા આવી મારું ફિલ્મ કોઈ જોતું નથી બટા એવું છે હા. હવે ક્યાંથી જોવે માં તું વહી ગઈ ઉપર એ આવી તો ભલે આવી હા અંજવારા કરતી જા અંજવાળા નહીં થાય બટા કેમ નહીં થાય 100 મહિનાનું લાઇટ બિલ બાકી છે બટા ઈ અંજવારાની વાત નથી તો બટા મારી શેર માટીની ખોટ શેર માટીની ખોટ છે તો ઠેબા ગામના સરપંચના ખેતરમાં ચાલુ ભરીએ ઓહો માં ભૂલી પડી તું ઈ શેર માટીની વાત નથી તો મારી દીકરી કે દીકરોનું ફંક્શન છે નહીં દીકરો કા દીકરી દે માં દીકરો જોઈશે કે થાપા માર્યા માએ આપશે હો દે દે માં ખરેખર આવ્યો શ્રી દીકરો જોઈશે કેવડો જોઈશે નાનો જોઈશે નાનો જોઈ ને કે મોટો દીકરો નો કહેવાય બેઠો લઈ લે ઈ પરબારા કોકના દીકરા નો દેવાય તે મા પાસે શું કોથરા ભર્યા છે મહા ખોખરા હાલી થઈ જાય. નીકળ્યું પાણી પાણી એ પાણી નથી પાણી નો હોય તો સોડા દે સોડા છે. તઈ વિના તારી માં નહીં જાય કઈ પીવી છે માં સોડા લીંડુ સોડા એ લીંબુ સોડા કહેવાય તારી માં આડી છે સુંદડી હવે તો મુખ ખાલી થઈ ગઈ બોટલે હવે હું મારા સ્થાને જાઉં બટા जाते हो परदेस पिया अरे जाते ही खत लिखना अरे जाते हो जाने जाना आखिरी सलाम लेके जा कोटवाल આબા इनाम दे दियो ઇનામ લે ઇનામનો કોથરો ભર્યો ના માળા નથી જોતી ખાલી સોનાના નાના નાના બિસ્કિટ આપી દયો હે આમાં બધું ભેગું છે હા આ સોનાનું જો છે ને હા ના હાસી અરે આ તો મહારાજા તરફથી છે તમારા તરફથી તો કાઈ કાપો મારા તરફથી લીંડી પીપાઈ નો રહીશ એલા એ તો રેશમી ફેશન નો ડ્રેસ કહેવાય હા હા લેડીઝ ફેશન નો ડ્રેસ હા એ તે હા, એ. અને બીજું બીજું હવામાન મીઠું તો મીઠાઈ નો થાર મીઠાઈ નો થાર હા મીઠાનો થાર એ અને બીજું બીજું બોગુબા તું તો કાઈક દે હું હમી હાનનો સોટી ક્યાં ગયો કાંઈ માગ્યું છે દે તું કાઈક થોડુંક દે શું દો તું આવડ એકાદું કાઈક દે હા આશીર્વાદ દઈ દે આયુષ્માન ભવ. આયુષ્માન ભવા હા બીજા હવે જામ આમ બીજા? વેતી ના પડો હા હા આવું છું બોગુબા કોટવાળ તમે હવે ઘડીક વાર આરામ કરો જાઓ એવું હા લગ લગાવો તમે તમારે લગ લગાવી દો. નિંદ્રું કરો જાઓ અલા કોટવાળ આ ગાને વાળી ને ઇનામ આપ્યું બાપુ તો હવે આમ સાંભળ હા બોલો 8 દિવસ પહેલા પેલો મેઘો એ મારી મોજડીનું માપ લઈ ગયો છે બરાબર છે બાપુ હજુ એ મોજડીના કોઈ સમાચાર નથી હા બાપુ તો કોટવાળ હા
તું અત્યારે જે મેઘાને ઘેર જા બરાબર છે બાપુ. અને કહે છે હા. કે બાપુએ તાત્કાલિક મોજડી સીવી આપવાનું કહ્યું છે. ઠેક લ્યો બાપુ, હું જાઉં છું મેઘાને ઘેર. ઠેક લ્યો. થેન્ક યુ. કોટવાડી ગયો છે મેઘાને ઘેર, તો ચાલો હું કમલાપતિને ભજી લઉં. હા, કમલાપતિને એ ભૈજા નહીં તો આ જિંદગી શું કામની આ વાલાજીને. હા, વાલાજીને ભૈજા નહીં તો જિંદગી શું કામની આ કમલાપતિને ભૈજા નહીં તો. હે આકાશ ચમકે વીજળી અને ઓલા ગગન ગાજે ગામિની. હે આકાશ ચમકે વીજળી અને ઓલા ગગન ગાજે ગામિની. પણ આ વાદળડી તો વરસે નહીં તો વીજળી શું કામની આ વાદળડી તો. હા, કમલાપતિને એ ભૈજા નહીં તો જિંદગી શું કામની આ વાલાજીને ભૈજા નહીં તો જિંદગી. હે આ ઘર છોડીને બાવા થયો અને લગની ન લાગી રામની. હે આ ઘર છોડીને બાવા થયો અને લગની ન લાગી રામની. પછી આ ભગવા પેરા આ જગને ઠગવા અપની પેરી શું કામની આ ભગવા પેરા. આ ભગવા પેરા આ જગને ઠગવા અપની પેરી શું કામની આ કમલાપતિને. હા બાપુ. આ વાલાજીને એ ભૈજા નહીં તો આ જિંદગી. હે આપ્યું પોતાનો લાડ લડાવે અને કયું ન માને કામિની. હે આપ્યું પોતાનો લાડ લડાવે અને આ કયું ન માને કામિની. હે આ પત્ની પોતાની પર ઘર ભટકે બાયડી શું કામની આ પત્ની પોતાની. હા બાપુ. હા. હા, પત્ની પોતાની કઈ પર ઘર ભટકે બાયડી શું કામની આ કમલાપતિને એ ભૈજા નહીં તો જિંદગી શું કામની આ વાલાજીને એ ભૈજા નહીં તો જિંદગી. ખમા બાપુ ને ખમા. કા બાપુ કેમ છે? હા બાપુ. બાપુ મેઘાને ઘેર જતો તો ને, ત્યાં એક છોકરી હામી મળી. એના હાથમાં થારી, એમાં મોજડી. કાંઈ વાંધો નહીં. મેઘાને ઘેર જતો તો ને, ત્યાં સામે એક છોકરી જઈડી. શું કહે છે કોટવાડ? એના હાથમાં થારી. કોઈ છોકરી? હા, એના હાથમાં થારી, એમાં મોજડી. અને એ છોકરી એમ કહે છે મારે અંદર આવવું છે. શું કોઈ છોકરી મોજડી લઈને આવી છે અને અંદર આવવાની રજા માંગે છે? હા. તો કોટવાડ હા બાપુ. તું બહાર જા અને એ છોકરીને તું અંદર આવવા દે. શું કીધું?
તું બહાર જા અને એ છોકરીને તું અંદર આવવા દે. છોકરી અંદર ને હું બહાર. હા કોટવાડ, માણસ પેટ ના તમાર ભેગો ધંધીનો જ ન કરાય. તું બહાર જા અને છોકરીને અંદર આવવા દે. આવું તમારું કીધું. હું કીધું જાઓ. મહારાજ નો જય હો મહારાજ. અરે છોકરી, તું કોણ છે? મહારાજ મને નો ઓળખી? તમારા રાજની અંદર રહું છું. મેઘા ચમાનની દીકરી છું. મેઘાની દીકરી. તું મેઘાની દીકરી છે? માર નત પીવો ભાઈ, આમ દઈ દે. હા મહારાજ, હું મેઘાની દીકરી. અને મોજડી લઈને આવી છે? મારા બાબુજી 8 દિવસથી બહારગામ ગયા અને આ મોજડી હું લઈને આવી. આ મોજડી મેં બનાવી. રાત ને દિવસ ઉજાગરા કર્યા. જે કાંઈ કલા ને કારીગરાઈ હતી મેં આમાં વાપરી છે મહારાજ. અરે છોકરી, ખરેખર જો આ મોજડી તે જ બનાવી હોય તો તને આ મોજડીની મહેનતનું મહેનતાણું મળવું જોઈએ. હા મહારાજ. માટે કોણ છે હાજર? કોટવાડ, અલા કોટવાડ, કોટવાડ, હા બાપુ, અહીંયા આવો. આખો આવું. અહીંયા માર. આ છોકરીને હા આપણા રાજમાંથી હા 1001 સોનામોર ઇનામ આપી દો. આપી દઉં બાપુ. હા હા હા. જે થાવ રાવત રણ તો સી બાપુ ની ઘણી ખમા. અમારા જય રવા હો, જય હો. અમારા બાપુએ તમને એવું બધું ઊંધું ભરાવી દીધું. ઓને ખમાન, ઓને ખમાન. બાપુ હાટુ મોજડી બનાવીને લાવી ને. હા બાપુએ મને હાચા મોતીની માળા આપી. લે, હું આ 10 વર્ષથી આ બાપુ ભેગો નોકરી કરું છું. મને એક તુલસીની માળા નથી આપી. અને તને આ સોનાની માળા. અને કદાચ તમને તુલસીની માળા આપી હોત તો હું ભગત નો થઈ ગયો હોત. બેઠા બેઠા ફેરવા કરે. હા પણ કઈક મહેનત કરો તો આપે. હા નહીં આપે? આપશે. તું હું ખપારીને દાતા જવા દાંત લઈને ઊભો છો. જે થા મહારાજ, રાવત રણસિંહ બાપુનો જય હો. હા અરે કોટવાડ, હા બાપુ. આમ તો જો આ મોજડી મારા દરબારગઢની અંદર આવતા જ બરાબર છે. આજ આ દરબારગઢ દીપી ઉઠ્યો છે. બરાબર છે. જો આ મોજડી મારા પગની અંદર આવશે તો હું કેટલો દીપી ઉઠીશ. એની શું બાપુ વાત કરવી. તો આ મોજડી મને પહેરાવો. પહેરાવી દો. શું મોજડી બનાવી છે? વાહ મોજડી વાહ. કોટવાડ, વાહ. ચાલુ કરો. શું મોજડી બનાવી છે? વાહ મોજડી વાહ. બાપુ નકરા હું મોજડીના વખાણ કરો છો. વખાણ કરો ઓલી મોજડી બનાવવાળી છોકરીના. વાહ છોકરી વાહ.
વાહ છોકરી વાહ. અરે કોટવાડ, હા તે તો મારા દિલની વાત જાણી લીધી. તો પછી બાપુ તો કહે કોટવાડ, હા આમ જો, હા જો હવે મારે મોજડી વાળી છોકરીને મળવું હોય તો એ મને ક્યાં મળશે? મિથુન ભટ્ટે શોર્ટકટ. સીધી રીતે જા બાપ, એ મોજડી વાળી એ છોકરીઓ મને ક્યાં મળશે? જો બાપુ એ મોજડી વાળી છોકરીને તમારે મળવું હોય ને તો આપણું ઢેરડી નગર છે ને એમાં માણેક ચોક છે. એમાં મોટા મેળાનું આયોજન કરવું પડે અને લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે તો એ છોકરીને મળી શકાય. અને બાપુ રૂપિયાની જરૂર પડે તો આપણે અહીંયા મયુરભાઈ નારાયણભાઈ છે, જરૂર પડશે તો ત્યાંથી મગાવી લે, બાકી નબળું નથી કરવાનું કાંઈ. અરે કોટવાડ, હા તો તું રાહ કોની જોવે છે? બરાબર છે આજે બાપુ. જ આ ઢેલી નગર ની અંદર ઢંઢેરો પીટાવી દે હા અને કહી દે કે કાલે માણેક ચોક ની અંદર મોટા મેળાનું આયોજન છે. બરાબર છે બાપુ. અને આમ જો કોટવાડ, હા અહીંયા આવ. હા આખી જિંદગી ખાનગી નો ખોઈતી. તું ઘેર ઘેર જઈને આમંત્રણ આપી આવ હા અને ઉતાવળમાં એક પણ ઘર બાકી ન રહેવું જોઈએ. નો રેવા દો બાપુ. અને કોટવાડ, હા પેલી મોજડી વાળીને તો અરે ખાસ. ન્યા તો ખાસ બાપુ. તો જા કોટવાડ. ઠેક લ્યો બાપુ, હું જાઉં છું મેળાનું આમંત્રણ આપવા. ઠેક લ્યો ઠેક. કોટવાડીઓ છે ઢેલી નગર ની અંદર મેળાનું આમંત્રણ આપવા. તો ચાલ હું આરામ કરું.